આ કૂવો તમે કેમ પાડ્યો અને અત્યારે આ કૂવાની હાલત તમે જો પાડીને વયા ગયા છે, તો આનો નિરાકરણ વહેલી તકે શણી દેવા મહાનગરપાલિકાને નમ્ર વિનંતી. કૂવામાં કોઈ પણ પડી જશે, મરી જશે, તો તેની જવાબદારી મહાનગરપાલિકાના અધિકારીની રહેશે. હું ભાવેશભાઈ માનસિંહભાઈ દળવડી વોર્ડ નંબર 13 નો રહી છું. અત્યારે હાલમાં વોર્ડ નંબર 13માં નગરપાલિકામાં દબાણ હટાવો સત્વરાપરામાંથી કરવામાં શરૂ આવ્યો છે. અને વોર્ડ નંબર 13માં અહીંયા ફૂલવાડી વિસ્તાર શંકરના મંદિર રજવાડા વખતથી અહીંયા 200 વર્ષ પહેલાંથી કૂવો છે અને વઢવાણને મહાનગરપાલિકાએ હેરિટેજ જાહેર કર્યું છે. તો આ ઐતિહાસિક કૂવા કેમ પાડવામાં આવે છે અને અધિકારીઓ અત્યારે આવીને અને વોર્ડ નંબર 13ના 2 સદસ્ય આવ્યા હતા, તેમને આ કૂવો પાડી દીધો છે. તો 40 ફૂટ 10 ફૂટના રોડ હતા, એ રોડ એમને અત્યારે મોટા કરવા હાટું અત્યારે બધું દબાણ હટાવ ચાલુ કર્યું છે. પણ જે વ્યવહારિક રીતે આપણે પાડવાનું હોય તે પડાય. પણ આ હેરિટેજમાં જે કૂવો આવતો હતો એમને ઐતિહાસિક કૂવો છે, આ લગભગ 200 વર્ષથી કૂવો છે અહીંયા, તો કૂવો તેમને પાડી દીધો છે. તો ખાસ કરીને મહાનગરપાલિકાના અધિકારીઓને નમ્ર વિનંતી કે તમે આવું હેરિટેજ, એક બાજુ તમે હેરિટેજ જાહેર કરો છો અને આ કૂવો તમે કેમ પાડ્યો અને અત્યારે આ કૂવાની હાલત તમે જો પાડીને વયા ગયા છે, તો આનો નિરાકરણ વહેલી તકે શણી દેવા મહાનગરપાલિકાને નમ્ર વિનંતી. આનું અમે પુરવઠામાં અરજી અત્યારે દેવા જઈએ છીએ. તો પુરવઠા મોટા પાયે નકા આંદોલન કરવામાં આવશે અને ચક્કાજામ ગાંધી ચિંતા માર્ગે અમે ચાલશું. કૂવામાં કોઈ પણ પડી જશે, મરી જશે, તો તેની જવાબદારી મહાનગરપાલિકાના અધિકારીની રહેશે. પાણી રોઈ ગયા છે.